નડિયાદના સુપ્રસિદ્ધ સંતરામ મંદિર ખાતે પૂનમ નિમિત્તે સાકર વર્ષાની તૈયારી શરૂ. શ્રી સંતરામ સમાધિ સ્થાન શ્રી સંતરામ મંદિર નડિયાદ ખાતે આગામી 1 ફેબ્રુઆરી 2026 દિવ્ય સાકર વર્ષા. બ્રહ્મલીન અવધૂત પરમ પૂજ્ય શ્રી સંતરામ મહારાજના 195માં સમાધિ મહોત્સવના દિવસે થનાર દિવ્ય સાકર વર્ષા. પૂજ્ય મહંત શ્રી રામદાસજી મહારાજે સ્વયં કોપરાની પ્રસાદી બનાવવાની શરૂઆત કરી. કાર્યકરો પણ જોડાયા. 2000 કિલો સાકર અને 500 કિલો કોપરાનો પ્રસાદ તૈયાર કરવામાં આવ્યો. આ પ્રસંગે પૂજ્ય હરિદાસજી મહારાજ, પૂજ્ય નિર્ગુણદાસજી મહારાજ, પૂજ્ય શિવરામદાસજી મહારાજ સહિત સંત વૃંદ અને ભક્તો જોડાયા. જય મહારાજ. આપણે સૌ જાણીએ છીએ આપણા ઈષ્ટદેવ યોગીરાજ શ્રી સંતરામ મહારાજનો સમાધિ આ વર્ષે 1 ફેબ્રુઆરી માસુદ પૂનમના દિવસે છે. તે દિવસે સાંજના સમયે આપણા મહારાજ શ્રી આરતી ઉતારશે અને ભક્તોને સાકર કોપરાનો પ્રસાદ વેચશે. એની તૈયારીઓ આજે ચાલી રહી છે. કોપરું 500 કિલો અને સાકર 1000 કિલો તૈયાર થઈ રહ્યું છે.